આપણે સાહટીઓ વાટવા આવ્યા હતા ત્યાં અહીંયા ચકલીના ઈંડા જોવી ગયો એક જગ્યાએ. જય જવાન જય કિસાન, ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગણોમાં. તો આજે સવારમાં આવી ગયા હતા કપાસ વીણવા, કેમ કે આજે હતા દાળિયા અને સવારમાં સૂરજનારાયણના દર્શન કરી લીધા તમે જુઓ. અને હવે લાગી જશું આપણે કપાસ વીણવા. આજે દાળિયા પણ હતા દાદા તમે જુઓ, આ બધા દાળિયા છે. અને હવે આપણે વ્લોગ થોડોક ઘણો ડ્રોપ કરશું અને વચ્ચે જે કેટલો કપા વીણો એ બધું બતાવશું. અને આપણે અત્યારે હવે લાગી જશું કપાસ વીણવા. 2 ગાયણીઓ વીણી લીધી છે અને હવે દાળિયાને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. હું અને મારા વાઈફ થેલીઓ ખંભે નાખીને જઈ ઓયડા બાજુ. હવે ઓયડે જઈને બતાવું તમને કેટલો કપાસ વીણો છે. 8 દાળ સવારે કપાસ વીણવાનું કામ ચાલુ હતું એટલે કપાસ વીણો તો કેમ કે દાળિયા હતા એટલે કપાસ વીણવાનો અનુમાન મારા ખ્યાલ મુજબ 3-4 ગાયણી વીણી છે, કેમ કે ગોગડું વરી ગયું છે, વરસાદ આવ્યો તો એના લીધે. અને અમે બપોર પછી આવી ગયો હું ભેંસ માટે સાહટીઓ વાટવા, એટલે અમે આપણે લાગી જશું સાહટીઓ વાટવા માટે. અને તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. અમે લાગી જશું આપણે સાહટીઓ વાટવા. આપણે સાહટીઓ વાટવા આવ્યા હતા ત્યાં અહીંયા ચકલીના ઈંડા જોવી ગયો એક જગ્યાએ. એટલામાં થોડાકમાં સાહટીઓ મૂકી દીધો એ વાઢવાનો, કેમ કે પપ્પા આવે ને તો એમને અંદાજ લાગી જાય કે અહીંયા કંઈક હશે, એટલે એટલામાં વાઢવાનું મૂકી દીધું લાગે. પછી આપણે આગળ થોડુંક વાઢવાનું ચાલુ કર્યું. આપણે હું તમને બતાવું કેટલું વાઢ્યું. જો આ જગ્યાએ ચકલીના ઈંડા છે બતાવે ને, એટલામાં નથી વાઢ્યું અને આપણે આગળ વાઢવાનું ચાલુ કરી દીધું છે. એટલે પપ્પાને અમને ખ્યાલ આવી જાય કે અહીંયા કંઈક ચકલી બકલીના ઈંડા હશે, એટલે કે નહીં વાઢ્યું હોય. એટલામાં આપણે સાહટીઓ વાઢીને આવતા રહ્યા અહીં. અને હવે આપણે જઈ પાણી ભરવા એક સાથે 3 ડબલા લઈ લીધા. હું આપણે પાણી ભરી આવશું ભૂંગરેથી. હું તમને બતાવું કઈ જગ્યાએથી પાણી ભરી. ભૂંગરામાંથી આપણે પાણી ભરી. જો અંદર છે ને પાણી, આ ડબલું છે એની યાર વાયર બાંધ્યો છે અને ડબલામાં 8 ઠકડું પોરવાનું. આપણે હું તમને બતાવું કઈ રીતે પાણી ભરી. આ ડબલું છે, આ ભૂંગરામાં આપણે આમ ડબલું નાખવાનું અને આ હાંટી રાખીએ, કેમ કે ડબલું ડુબાડવા તો જોઈએ ને. એટલે અમે આ ડબલું ડુબાડીને પાણી ભરશું આપણે. આમ પછી આઠી બારી કાઢીને સાઈડમાં મૂકી દેવાની અને પછી પાણી ભરી લેવાનું. જો આવી ગયું ને ભરી.